રોઈ પડ્યા અર્જુનજી, હથિયારો નીચે મૂકી દીધા. અને તે દિવસે દ્વારિકાધીશ આજે બોલતા હતા, ધન્ય છે અર્જુન, ધન્ય છે તારી સમજણને. અર્જુન, આજ તારી હું પરીક્ષા લઈ ગયો તો કે અર્જુન શું સમજે છે. અર્જુન, આજ સુધી જે તારો રથ ચલાવ્યો એ સારથી પડાનો મને મહેનતાણું તે આપી દીધો. અર્જુન, તને જે મેં ગીતાનો ઉપદેશ આપ્યો એ ગીતાનો ઉપદેશ સાર્થક બની ગયો. અર્જુન, ઉપદેશ સાર્થક બની ગયો. ધન્ય છે અર્જુન, ધન્ય છે તારી સમજણ ને ધન્ય. અર્જુન, એક કામ કર, દ્રૌપદીને પાસે લઈ લે. ભગવાને વિચાર કર્યો, દ્રૌપદીની પરીક્ષા કર, દ્રૌપદીની પાસે લઈ લે. ત્યાં તમે પહોંચી. આજ બેવડા દોરડાથી બાંધી અશ્વત્થામાને દ્રૌપદીની પાસે લાવ્યા. એક ટાઈમ માટે તો દ્રૌપદીના મનમાં થઈ ગયું કે આને ખતમ કરાવી નાખું. મારા 5 નિર્દોષ પુત્રોની હત્યા કરી નાખી. ભગવાને કીધું, દ્વારિકાધીશે, દ્રૌપદી, તારા પુત્રોનો હત્યારો તારી સામે ઉભો છે, આજ્ઞા કર, તારા પતિઓને એને ખતમ કરી નાખે. અને જ્યાં અશ્વત્થામાની સામે જોયું, દ્રૌપદીના મુખમાંથી શબ્દો નીકળી ગયા. અને એ શબ્દો નીકળતા વાચ બંધના નયનમ સતી મુચતા મુચતા બ્રાહ્મણો નિતરામ ગુરુ, બ્રાહ્મણો નિતરામ ગુરુ. મૂકી દો, મૂકી દો, મુચતા છોડી દો, છોડી દો. અમારા ગુરુનો પુત્ર છે. પ્રભુ, પ્રભુ, મેં મારા પુત્રોને ગુમાવ્યા છે. પુત્ર ગુમાવવાથી શું દર્દ હોય નથી એની માં જ જાણી શકે. પુત્ર એના મૃત્યુની વેદના એની જનેતાને હોય, એટલી બીજા કોઈને ન હોય. પ્રભુ, આજે પુત્ર વગરની હું એ માં જે દુઃખી થઉં એ બીજી માને હું દુઃખી કરવા નથી માંગતી. પ્રભુ, પ્રભુ, મારા સાસુ કહેતા હતા, આજ મારા સાસુ કુંતાના શબ્દો મને યાદ આવે છે. મને એમ કહેતા હતા કે દ્રૌપદી, આ જગતમાં જયારે આપણું કોઈ નહોતું ત્યારે ગુરુ દ્રોણ આપણા સહાયક બન્યા હતા. પ્રભુ, જે પતિઓ મારા પતિઓ એને જે ગુરુ દ્રોણે મોટા કર્યા હોય, અમારી પર જે પરિવારનો આટલો ઉપકાર હોય, એ પરિવારના એકના એક પુત્રની અમે હત્યા ન કરી શકીએ. પ્રભુ, મુચતા મુચતા એને મૂકી દો, એને મૂકી દો. પ્રભુ, આજ હું તો મારા પતિના સહારે પણ જીવી શકીશ. એની માતાને એનો પતિ પણ નથી. ગુરુ દ્રોણ પણ યુદ્ધમાં મૃત્યુ પામ્યા છે. એ આજે તો એક દીકરો છે ને એને જો મૃત્યુના સમાચાર સાંભળશે તો મારું તમે જીવી નહીં શકે. અને છોડી દો પ્રભુ, છોડી દો. અગ્નિમાંથી પ્રગટેલા દ્રૌપદી શું સંવેદનાની મૂર્તિ છે. સહનશીલતા શું હોવી જોઈએ એ તો રામાયણને પૂછવું જોઈએ. માં જાનકીજી જગતમાં જે એને સહન કર્યું એટલું બીજા કોઈએ નથી કર્યું. માટે માં જાનકી એ સહનશીલતાની મૂર્તિ છે. અને દ્રૌપદી ભાગવતના એ સંવેદનાની મૂર્તિ છે. સંવેદના કોને કહેવાય? તમને દર્દ થાય ને તમારી આંખમાં આંસુ આવે અને વેદના કહેવાય. તમને દર્દ થાય અને તમારી આંખમાં આંસુડા પડે, તમારા પરિવારને દર્દ થાય અને તમારી આંખમાં આંસુડા પડે એને વેદના કહેવાય. પણ પરાયાના દર્દને જોઈ અને તમે દર્દીલા બની અને આંસુડા પાડવા માંડો એને તો સંવેદના કહેવાય, એને સંવેદના કહેવાય. આજે દ્રૌપદી સંવેદનાની મૂર્તિ છે. સીતાજી
એ સહનશીલતાની મૂર્તિ છે, અને ગઢપુરના જીવબા અને લાડુબા એ સમર્પણની મૂર્તિ છે. એ સમર્પણની મૂર્તિ છે. સહનશીલતા માટે રામાયણમાં જવું પડે, સંવેદના માટે ભાગવતમાં જવું પડે, અને સમર્પણ માટે જીવબા અને લાડુબાને સમર્પણ. ભગવાનની આંખોમાં આહુડા આવી ગયા. ધન્ય છે, મેં તારું નામ કૃષ્ણા પાડ્યું છે. દ્રૌપદીને ભગવાન કૃષ્ણા કેમ બોલાવતા હતા? ભગવાનના ભાઈ બહેના હતા. પણ અસ્વસ્થામાને છોડી દીધા ને ભીમસેનથી રહેવાયું નહીં. એની ચોટીને કાપી અને બ્રાહ્મણના દીકરાની ચોટી કપાય એટલે એના મસ્તક કપાયા જેટલી એનું અપમાન થાય, અને એને નક્કી કર્યું કે આમનો બદલો લઈ લો. ત્યાંથી નીકળ્યો અસ્વસ્થામાં. આ તરફ ભગવાન પોતે દ્વારિકા જવાને માટે તૈયાર થયા. પણ એવા સમયની અંદર બધા ત્યાં પહોંચ્યા છે. માં કુંતાજી ને સમાચાર મેળાની દોડતા દોડતા આવ્યા. ભગવાન વિદાય લઈ ગયા હતા. એમાં કુંતાજી આવી અને રડવા લાગ્યા. ભગવાન કુંતાજીની સામે જોઈને કે બુઆ શા માટે રડો છો? કૃષ્ણ તું જાય છે ને એટલે રડવું આવે. હવે તો તમે સુખી થયા છો. હસ્તિનાપુરનો તમારો પુત્ર મહારાજા બન્યા છે. એવા સુખ કે પર શીલા પડો, એવા સુખો મને નથી જોઈતા કે જે સુખમાં સ્વર્ણેશ્વર વૈયા જાય. હે ભગવાન, હું તારી પાસે એવું માંગુ છું, જો તું મને રાજી ભેરે દેતો હોય, જન્મો જન્મ મને દુઃખ આય, મને વેદના આય. જગતમાં કુંતા જેવી માં ન મળે. અરે અરે ભુવા, શું માંગો છો તમે? બસ એવી સંપત્તિ, એવા રજવાડા પડવાથી મારો દ્વારિકાધીશ જો વયો જતો હોય તો એવી સંપત્તિ મારે નથી જોઈતી. બસ મારે તો મારો ભગવાન જોઈએ છીએ. કે દુઃખ હતું ત્યાં સુધી તો અમારી સાથે ને સાથે હતો. સુખ આવ્યું ને તું હાલવા માંડ્યો. મને ભાઈબાને સમજાવ્યા છે કુંતાજીને. આ તરફ અહીંયા એવા જ સમયની અંદર અસ્વસ્થામાએ બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો. કારણ કે પાંડવોના વંશમાં માત્ર છેલ્લે અભિમન્યુ અને એની પત્ની ઉત્તરા, એના ઉદરમાં એક ગર્ભ હતો. બાકી અહીંયા એ પણ પરિવાર પૂરો હતો. એને એમ કહ્યું કે આ પરિવારને રવાન હતો. અને એ અસ્વસ્થામાં બ્રહ્માસ્ત્ર છોડ્યું, અને બ્રહ્માસ્ત્રનો અગ્નિ જે આવવા લાગ્યો ઉત્તરાની તરફ, અને અગ્નિથી એને એટલી પીડા થવા માંડીને એમ કહ્યું કે મારો ગર્ભ સડી જશે. અને તે દિવસે વિચાર કર્યો કે ક્યાં જાય. પણ પોતાની સાસુ દ્રૌપદીના શબ્દો યાદ આવ્યા. દ્રૌપદી કાયમ એવું કહેતી હતી કે બેટા, બહુ જિંદગીની અંદર દર્દ આવે, દુઃખ આવે તો પરમાત્માના ચરણોમાં જજે. બાકી મારા 5 પતિઓ ઉભા હતા ને બેઠા હતા, એ નીચું માથું કરી ગયા હતા. મારી છોકરી કાપી દીધી, એ પણ કઈ બોલી નહોતા શકતા. પરમાત્મા જ સહાયક છે. બોલીમાં 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 રાધા કૃષ્ણ વિના તું બીજું બોલીમાં. પરમાત્મા વગર બીજું કઈ બોલવું નહીં. દુઃખના સમયમાં એના શરણમાં જાઓ. અને એ જ કાયમ પર યાદ આવ્યું, અને પરમાત્માના ચરણમાં જઈ અને ઉત્તરાજી કહેવા લાગ્યા, પ્રભુ પાહિમામ પાહિમામ બચાવો. પ્રભુ આ પાંડવનો વંશ નાશ થઈ જશે. મને અગ્નિ મારી રહ્યો છે. ભગવાન કોઈના ઉદરમાં ન જાય. આજે ઉત્તરાના ઉદરની અંદર એક ભક્તના વંશને બચાવવા માટે ગયા, અને બ્રહ્માસ્ત્રને સુદર્શનથી કાપ્યું, દૂર કર્યું, અને એ ગર્ભ એનું રક્ષણ કર્યું. અને એ રક્ષણ કરનાર એ પરમાત્માને જોયા, અને જન્મ પછી એને ગોતવા લાગ્યા કે કોણ છે, કોણ છે. પરીક્ષા કરવા લાગ્યા કે રક્ષક આ છે, આ છે. માટે એનું નામ પડ્યું પરીક્ષિત. જેના ગર્ભની અંદર રક્ષા કરી હતી ત્યાં પરીક્ષિત.
ભગવાન જવાની તૈયારી કરે, બધાએ પ્રાર્થના કરે. ભગવાન વિચાર કર્યો, ચલો આજની રાત રોકાઈ જાઉં છું. ભગવાન પાછા આવ્યા, દરેકને આનંદ થયો. પણ ભગવાન ત્યાંથી ગંગાના કિનારે હે પિતામહ, એ હસ્તિનાપુરની સભાની અંદર આ તમારી પુત્ર વધુ એના તીર ખેંચાતા હતા, એની ઇજ્જતો લૂંટાતી હતી. તેથી પિતામહ, તમારો ધર્મ ક્યાં ગયો હતો? એનું મને હસવું આવે કે બેટા તારી વાત તો સાચી છે. જે દિવસે દુશાસન તને ઢસડીને લાવ્યો ત્યારે એમ થતું હતું કે હમણાં ઉભો થઈ જાવ અને ખતમ કરી નાખું, પણ ઉભો નતો થઈ શકતો, કઈ બોલી નતો શકતો. કેમ પિતામહ? એ દુશાસન કે દુર્યોધન નહીં, પણ ભારત વર્ષની અંદર કોઈ એની વ્યક્તિ નહોતી એક વખત પિતામહ ભીષ્મ હુંકાર કરે, ભારત વર્ષનો કોઈ ગુરુ તેની સામે ઉભો ન રહી શકે. અને આ તમારી પુત્ર વધુની લાજ લૂંટાતી હોય અને તમે કઈ બોલ્યા નહીં, તમારો ધર્મ ક્યાં ગયો હતો? તે આજે ધર્મની વાતો કરું છું. બેટા, દુર્યોધનનું અનાજ ખાધું હતું અને એનું લોહી મારા શરીરમાં ફરતું હતું. એ લોહી મને ઉભો ન થવા દે અને તેથી આ ખડખડાટ હસવા લાગ્યા. વિચાર કરો તમે, પિતામહ ભવિષ્ય એવો પુરુષ અને ઈ એમ કહે કે દુર્યોધનનું લોહી, દુર્યોધનનું અનાજ, એનું લોહી એ મને ઉભો ન થવા દેતો, તો જેના હાથનું ખાધું હોય આપણી દિશા શું થાય? હોટલ જોઈ નથી, બ્રેક મારી નથી, શું સ્થિતિ સર્જાય? કોણ ક્યાં કેવા બનાવનારા કઈ રીતના હોય શું ખબર પડે? હવે તો ઠીક છે, બધા મૂકી દેવાના એટલે વાંધો નથી. બાકી તો મેં તો એ હટાણું કરવા આવતા હોય, એકાદી ચાની કેટલી હોય અને જે પીવા વાળા હોય એ પીવે, ઓલા ડોલ રાખી હોય પીને જાય અંદર નાખે એકાદી, તો બીજો જણા કે અડધી, એટલે એ જ એકાદી કાઢી પાછળ આપે. આજ સુધીમાં લોકોનો એ અઠવાડો ધોયેલો ચા બની જાય બહાર. અને આજ ઠાકોરજીએ દયા કરી છે તો ઘરે સરસ મજાનું બનાવો, તમારે જે ઈચ્છા થાય અને ઠાકોરજીને ધરીને ખાઓ. આહાર શુદ્ધિ હશે તો જ તમારા વિચારો શુદ્ધ થશે. વિચારોને જો તમારે પ્રબળ બનાવવા હોય, વિચારોને તમારે શુદ્ધ બનાવવા હોય, અમારે ઘણા બધા એવા હરિભક્તો એના ઠાકરિયાનો સત્સંગ એ તો દિવ્ય. અમારે સોની સાહેબ બેઠા ધીરુભાઈ, તમારા ગામના તો દીકરા, અત્યારે 37 જજોના એ ઉપરી છે. આ એક તમારું કેવું ગૌરવ છે, 37 જજોનો એ હેડ, અને એ આપણા ગામની વ્યક્તિ હોય, એના નીચે 37 જજો એની નીચે કામ કરે. પણ એમને એ ઘરેથી નીકળે અને પોતાની ઓફિસમાં જાય ને તે લઈને જાય. અરે એ લોકોના સંમેલનો થાય અને જવું પડે હાજરી આપવા માટે. 400 રૂપિયાની દીકરો હોય પણ સામું નહીં જોવાનું. શું ખાવાથી નહીં. તમારો આહાર શુદ્ધ હશે તો જ તમારા વિચારો શુદ્ધ રહેશે. આવા ઘણા ભક્તો ઘણા બધા હશે. માટે વિચાર કરજો, હંમેશા આહાર શુદ્ધ રાખજો. પિતામહ ભીષ્મ એમ કે છે કે એને કારણે કરીને બોલી ન શક્યો. દ્રૌપદીજી હસવા માંડ્યા. અરે તો દાદા આજે પાછું એ ક્યાંથી આવી ગયો? આ બધું બેટા પરિસ્થિતિ એવી સર્જાણી છે, આ તારો પતિ ઉભો રહ્યો અને મારી ઉપર જે તીર ચલાવ્યા ને એટલે દુર્યોધનના નાજનું બનેલું જે લોહી હતું ને એ ચાલ્યું ગયું. અને ચાલ્યું ગયું એટલા માટે શુદ્ધ વિચારો આવ્યા. અને દુર્યોધનના પાપના અનાજના લોહી વહી જવાથી શુદ્ધ વિચારો આવ્યા માટે આ વાત કરી રહ્યો છે. ભીષ્મએ યુધિષ્ઠિર આવીને સાચું અને સારું સમજાયું, પણ હવે છે પરમાત્માને સ્તુતિ કરે છે. પણ પિતામહ ભીષ્મ આજે કહે છે કે હે પ્રભુ, હે દ્વારિકાધીશ, આજ મને યુદ્ધ મેદાન યાદ આવે છે.
એ રણ મેદાન મને યાદ આવે છે. પ્રભુ, તમે જે દિવસે ઘોષણા કરી હતી કે હું હાથમાં હથિયાર ધારણ નહીં કરું, અને મેં સાંભળ્યા પછી મેં પ્રતિજ્ઞા કરી હતી કે કૃષ્ણની પ્રતિજ્ઞા તોડાવું, કૃષ્ણને હાથમાં હથિયાર લેવડાવું તો જ હું ભીષ્મ કહાવું. કૃષ્ણને હાથમાં હથિયાર લેવડાવું તો જ હું ભીષ્મ કહાવું. અને હે પ્રભુ, એક દિવસને માટે અર્જુનના રથની સામે હું મારા રથને લઈને આવ્યો અને આવી અને પ્રભુ મેં તમારી ઉપર તીરોનો મારો ચલાવ્યો. તમે કેવા શોધતા હતા? આજે પિતામહ એની સ્તુતિ કરે છે. હે પ્રભુ, તમે કેવા શોધતા હતા? તમે કેવા હતા કે તમારા શરીરની ઉપર હું તીર ચલાવતો તો તમારું બખ્તર તૂટી ગયું હતું, છતાં તમે ચલિત ન થયા. શરીરમાંથી ખૂન નીકળ્યું છતાં તમે ચલિત ન થયા. અને જેની તમે કેવા શોધતા હતા? એટલી આગળ તમારા રથ એની ધજાઓને મેં તોડી નાખી, છતાં તમે ચલિત ન થયા. મારી પ્રતિજ્ઞા હતી કે કૃષ્ણને હાથમાં હથિયાર લેવડાવો તો હું વિશ્વ કહાવું. અને એ તમે ચલિત ન બન્યા. અને તે દિવસે મારા તીરને ઉઠાવ્યું અને એ તીર ઉઠાવી અને અર્જુનની ઉપર ફેંક્યું અને એ અર્જુનના બખ્તરને તોડ્યું. અને એ બખ્તર તૂટતાની સાથે બીજું તીર ઉપાડ્યું અને અર્જુનની ઉપર જે અનુસંધાન કર્યું. અને તેથી ભગવાન, હે દ્વારિકાધીશ, તમે રથમાંથી છલાંગ મારી અને નીચે પડ્યા અને એ નીચે ઉતરી અને તૂટેલો રથ હતો અને એ રથના પૈડાને લઈ અને દોટ મૂકી અને યુદ્ધ મેદાનની અંદર મારી સામે દોડ્યા. કેવા શોધતા હતા એ વાકડિયા છૂટા ટેસ્ટવાળા પીડા પિતાંબરધારી હે દ્વારિકાધીશ. દર્શન તો કરો બાપ કે દ્વારિકાધીશ હાથમાં એ રથનું પૈડું હોય, અર્જુનની નીચે ઉતર્યા હોય અને અર્જુનની એક પરમાત્માના પગને પકડીને બેઠા હોય. રોકાઈ જાઓ ભગવાન, રોકાઈ જાઓ. પૃથ્વીની ગતિઓ બદલાવા માંડી હતી, વૃત્તિઓ સૂઝવા માંડી હતી. એ મહાપ્રલય કાળની જેવા તમે મારી સામે ત્યાં દોડી આવ્યા હતા. હથિયારોની મૂકી દીધા હતા. એવા શોભા આપી રહ્યા હતા દર્શન મને. એવા હે ભગવાન, એવા હે દ્વારિકાધીશ, પોતાના ભક્તની પ્રતિજ્ઞા પૂરી કરવા માટે હાથમાં હથિયારને લેવા વાળા હે દ્વારિકા વાળા, તારી પાસે એટલી પ્રાર્થના કરું છું, એટલી સ્તુતિ કરું છું કે જે દિવસે મારો અંત સમય આવે ત્યારે એ રૂપમાં મને દર્શન લેજે. જે દિવસે મારો અંત સમય આવે તે દિવસે હાથમાં સુદર્શનની જગ્યાએ રથનું પૈડું હોય, અર્જુન તમારા પગ પકડી અને રોકતો હોય અને હું તમારી સામે ઉભો ઉભો જોતો હોય.
तैयारी हो मारा जुबान ऊपर तारू नाम हो गोविंद नाम लेकर प्राण मारा शरीर से छूटे અને કેવો સમય હોય કેવું સ્થળ હોય એવી દુનિયા હોય અને પિતામાં વિશ્વાસ અને પ્રાર્થના કરો શ્રી ગંગા जी का तट हो श्री यमुना जी का वट हो श्री गंगा जी का तट हो श्री यमुना जी का वट हो श्री गंगा जी का तट हो श्री यमुना जी का वट हो गंगा जी का तट हो यमुना जी का वट हो मेरा सावरा निकट हो मेरा सावरा निकट हो सब प्राण तट से निकले मेरा सावरा निकट हो मेरा सावरा निकट हो सब प्राण तट से निकले मेरा सावरा निकट हो सब प्राण तट से निकले हे प्रभु એટલી વિનંતી છે એટલી પ્રાર્થના છે આ શરીર છૂટે ગંગાજીનો કિનારો યમુનાનો તટ અને હે પ્રભુ એવા સમયે હે સાવરિયા હે કાંતે બિહારી હે ધનુષધારી હે ત્રિશૂળના છત્ર હે રામ શ્યામ અને ઘનશ્યામ હે મારે સાવરા तुम्हारी सामने पड़ा बस जीवन धन्य बनी गયું જિંદગીની અંદર કેટલું કર્યું કેટલું જીવ્યા મહત્વનું નહીં પેલા શ્વાસે સાવરો નિકટ આવી જાય સાવરો ગુવાડે એ સાવરિયો જો નજીક આવી જાય સાવરિયાની જો ઝાંકી ગયા તો પાર श्री यमुना जी का पट हो श्री गंगा जी का तट हो मेरा सावरा निकट हो मेरा सावरा निकट हो सब प्राण तट से निकले मेरा सावरा निकट हो અદભુત છેલ્લી કડી છે એટલા માટે વારંવાર ગાઉં છું કે આખી જિંદગીનો હાર્દ માત્ર એટલો છે કે છેલ્લા સમયે તમે જેને માનતા હોય એ સાંભળો નિકટ આવી જાય અર્જુનની સાથે ગયા તો દ્વારિકાની અંદર આવ્યા. દ્વારિકાની અંદર આવ્યા પછી સમયંત્ર જતા જતા એ જે યાદવો એટલા બધા કોઈ ભગવાનના હાથમાં પણ રહ્યા નહોતા અને આખી યાદવો એ બ્રાહ્મણો અને સંતોના અપરાધો કરી
ક્ષત્રિયોના અને બ્રાહ્મણોના પણ અપમાનો કરવા લાગ્યા અને તાપો થયા. ભગવાને એમને તીર્થયાત્રામાં મોકલ્યા, ત્યાં પણ દારૂનું સેવન કર્યું, અંદરો અંદર લડી અને મરાયા. ભગવાન વારવા ગયા, બળદેવજી વારવા ગયા, એની સામે હથિયારો લીધા. બળદેવજી મહારાજ ધરતીમાં સમાઈ ગયા. પરમાત્મા ભાલકા તીર્થની અંદર એક તીરનું વાગ્યું અને ભગવાન છેલ્લે પોતાના શરીરને છોડી દીધું. ગોપીઓ ધરતીમાં સમાઈ ગઈ. અર્જુનજી નિશ્ચિત બની ગયા. અર્જુને હસ્તિનાપુર પાછા આવ્યા, સારા સમાચારો આપ્યા. પરિસ્થિતિ યુવાન બની ચૂક્યા હતા. પરિસ્થિતિને ગાદી ઉપર બેસાડી અને પાંચે પાંડવો દ્રૌપદીજી અને માં કુંતાજી હિમાલય ગાળવાના માટે નીકળી ગયા. એ હિમાલયની અંદર ફેલાઈ ગયા. એના શરીરો એ ધરાઈ ગયા. આ તરફ પરિસ્થિતિ અદભુત રાજ્ય કરતા કરતા કલી જયારે ધર્મને હેરાન કરતો હતો, એ કલીનો વધ કરવા તૈયાર થયા. કલી પગમાં પીડ્યો, એને અનીતિ આદિની અંદર રહેવાની છૂટ આપી. પરીક્ષિત ગયા. જરાસંધનો અનીતિનો મુકટ પોતાના માથે મૂક્યો અને કળિયુગે પ્રવેશ કર્યો. એક ઋષિનું અપમાન કર્યું, મરેલો શાપ નાખ્યો એના ગળામાં. સામે એ ઋષિપુત્ર શમીકે એને શાપ આપ્યો કે મારા પિતાના ગળામાં જે મરેલો શાપ નાખનારનું 7 દિવસમાં જીવતા તક્ષક નાગથી એનું મૃત્યુ થાવ. પરિસ્થિતિને સમાચાર મળ્યા. પરિસ્થિત રાજા પોતાના પુત્ર જન્મે જઈને હસ્તિનાપુરની ગાદી સોંપી અને પરિસ્થિતિ ત્યાંથી નીકળી અને આવ્યા ગંગાના કિનારા ઉપર. હવે ભગવાનની પાસે પ્રાર્થના કરશે કે મને કોઈ 7 દાડામાં મૃત્યુમાંથી મારે નથી બચવું, પણ મૃત્યુને મારે સુધાર